કૃષ્ણને કીધું કે તમે ધૂળ ખાવ તમને પેટમાં દુખ છે, અને મોઢું બતાવ્યું બ્રહ્માંડ બતાવ્યું કે આખું બ્રહ્માંડ ગળી જાવ તો મને કાંઈ થાય એમ નથી, તમે ધૂળને કારણે મારા પેટમાં દુખે એમ. મેં શું જોયું, મેં વિસાવદરમાં જનતાની નજરમાં અપેક્ષા જોઈ, મેં વિસાવદરના ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની જે ઈચ્છા જોઈ, મેં એ સમાજ જે રણનીતિકારો છે એની પાસેથી રિયાલિટી જોઈ. મેં આ બધું મેળવ્યા પછીથી આપણે કહીએ છીએ આપણો કોઈ ભાઈ, મેં કીધું એમ ગોપાલ ઇટાલિયા મેં વારંવાર કહું છું ને કે ભાઈ એ કંઈ માસીનો છોકરો નથી ને ભાઈ કિરીટભાઈ આપણા શત્રુ નથી, પણ જે રિયાલિટી હતી એ આપણે શું કરીએ છીએ, ક્યાંય કોઈ એકાદ બે લોકોના આધારે નથી બોલતા આપણે. અને જેને જે કડવું લાગે તે, હું જેટલી સમય ગોપાલ ઇટાલિયાનું બોલતો ગયો શરૂઆતથી અહીંયા સુધીમાં, ભારતીય જનતા પાર્ટીને પણ એવું લાગ્યું, કિરીટભાઈને સ્વયંને એવું લાગ્યું કે આ કંઈ ગોપાલનું માર્કેટિંગ કરે છે, પણ મેં કીધું રિયાલિટી જે છે એને તમે કેમ ફેરવી શકો. એટલે આપણે એવા બધા લોકો જે વિસાવદરમાં રહે છે, વિવિધ ક્ષેત્રમાં છે, રાજનીતિના જાણકારો છે, અને શું થાય છે. બીજું આ બધી ટીવી મીડિયાને કારણે પણ આપણા બીજા અનેકો ચાહકો થયા હોય હજારોની સંખ્યામાં. હવે જે અનનોન છે પણ એ લોકોને કંઈક વાત જાણવા મળે તો એ લોકો આપણો નંબર મેળવીને જાણ કરે કે સાહેબ આજે આવું આવું થયું છે. જેમ કે મેં તમને ઓલી પ્રેમપરાવાળી વાત કરી કે કિરીટભાઈના સસરાનું ગામ છે પ્રેમપરા, અને ડોસીવાળી વાત મેં કરી તે કે 100 રૂપિયા આપ્યા પછી ડોસી મત નાખ્યો, ડોસીમાં ક્યાં નાખ્યો કે હાવણાને. હવે આવી બધી વાતો તો કોણ કે, અનનોન પર્સન હોય કે આપણને રણનીતિકારો તો કે નહીં. એમ આપણે ગ્રાસરૂટ લેવલ ઉપર સતત ને સતત સંપર્કમાં રહેતા હતા વિસાવદરમાં. એ બધું જોયા પછી નિચોડ જે નીકળ્યો કે તમે ગમે તેમ થાય, પહેલાં 20-25 હજારની 20-22 હજારની વાત હતી કેટલી મત જીતશે ગોપાલ, પણ પછી 2 દિવસ છેલ્લા જે કયામતના કહી શકાય એમાં ભારતીય જનતા પાર્ટીએ પેલી કથાઓ ન્યા છે ને, એ પંથકમાં એવી પ્રથા છે, કથાની પ્રથા કે ભાઈ કથા સત્યનારાયણની કથા કરી નાખો, પ્રસાદ બરસાદ મારા તરફથી ખાઈ પીને મજા કરો, ન્યા વળી કોક કે ભાઈ આપણે મત આપવાનો છે. કેટલીક ડેરીઓમાં એમ કે અમારા 76 નથી, માતાજીનું 76 ચાંદીનું એ આપી દો તો થાય, કેટલાક વળી બીજું અમારે ડેલો વાળો છે, કેટલાક અમારે અહીંયા ફલાણું નથી. એવી રીતે બધા જે લોકોએ કીધું અને પછી મતની વાત કરી, મારા તરફથી 50 મત પાકા, એ હું 2 દિવસ બહુ ચાલ્યું. 2 દિવસ જે ચાલ્યું એમાં થોડાક મત આડાઅવળા થાય, એટલે છેલ્લે આંકડો આવ્યો તો મેં તો ત્યાં સુધી અનેક ચેનલમાં કીધેલું કે તમે લખી રાખજો ભાઈ 17,000 મત, પાછું એમાં 18 નહીં ને 16 નહીં, 17,000 મતથી ગોપાલ ઇટાલિયા જીતશે. કારણ કે જ્યાં પણ જે બૂથમાં જે પરિસ્થિતિ હતી મારી પાસે બૂથ વાઇઝ મેટર આવતી હતી બધી, સમજી લ્યો. અને હું પાછો વેરિફિકેશન કરતો હતો, એકને પૂછીને માની નહીં લેવાનું, એના રાઇવલને પૂછવાનું, એના કોન્ટ્રોવર્સીને પૂછવાનું, એના જાણકારને પૂછવાનું. તો ઇન ટોટાલિટી આપણે જે પહેલેથી છેલ્લે સુધી ભાઈ ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા ચરમસીમાએ છે. અને અહીંયા લડત શું હતી, લોક અને તંત્ર વચ્ચેની લડત હતી, એમાં લોકો જીતા, તંત્ર હાર્યું, જગ જાહેર છે. સાહેબ બીજી એક વાત છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે જીતા ત્યારે તેમના સમર્થક લોકો છે તે જવાહર ચાવડાની જય બોલાવતા હતા. આ એંગલ શું છે, આ હજી સુધી સામે જ નતો. એમાં એવું છે, આપણે બોલીએ એટલે આપણા નામે ખતવવાની વાતો છે, પણ બધાને ખબર છે કે કિરીટભાઈની સામે જવાહર ચાવડાએ ફરિયાદ કરી હતી કે મને હરાવવામાં કિરીટભાઈએ પણ કાંઈ ઓછો રસ નહોતો લીધો, એણે બધું થાય એ કરી લીધું હતું. તો પછી ઓબ્વિયસલી જે બગડું ગામ છે, બીજું એક ગામ છે, ત્યાં એ વિસ્તાર જવાહર ચાવડાનો છે, જ્યાં એની બધી ખાણો ભૂતકાળમાં આવેલી છે ને હજી છે કદાચ એમ કહેવાય છે. તો એ વિસ્તારમાં એનો દબદબો તો હોય કે નહીં, તો શું કામ કોઈ ન કરે. મને તો એ થાય, તમે પક્ષમાં હો કે ફલાણું, તો ઓલાય તે દિવસે પક્ષમાં જ હતા ને, જવાહરભાઈ પક્ષમાં હતા ને કિરીટભાઈ ક્યાં હતા, ભાજપમાં. તો તે દિવસે ભાજપવાળા જો જવાહરભાઈ ઉપર ખેલ નાખે તો જવાહરભાઈ સહન કરવાનું, જવાહરભાઈ ખેલ નાખે તો એમ કે ના ના તમે એમ કે શિસ્તભંગ, એવું હાલે કઈ, જઈ શકો તૈસા. એટલે જવાહરભાઈએ સીધી રીતે કંઈ કર્યું હોય કે ન કર્યું હોય, એના સમર્થકોમાં ઈશારામાં જે થયું હોય તે, એટલે લોકોએ જવાહરભાઈ ચાવડાના જિંદાબાદના આ બધા નારા લગાવ્યા. એ નારા જે છે એ શું છે ખબર છે, એમાં જવાહરભાઈએ પોતે મતદાન કરાવ્યું ન કરાવ્યું બીજીની વાત છે, પણ એક ભડક કાઢવાની વાત છે કે મને જે દિવસે તમે હરાવવાની કોશિશ કરી, મને એટલે જવાહર ચાવડાને, તે દિવસે ત્યાં કિરીટભાઈ જિંદાબાદ લાગતા હોય ધારો કે, તો લ્યો હવે જવાહરભાઈ ચાવડા જિંદાબાદ, એટલે હબીબી જિંદા. ઓબ્વિયસલી દરેક ભાઈ તો વધ કરે છે, હું તો એમ જ માનું, શું કામ ન કરે સાહેબ. જી સાહેબ એક